રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્ર દારૂ સાથે ઝડપાયો છે। વોર્ડ નંબર 16ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીનો પુત્ર વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે। સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે। શહેર પોલીસની પીસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી અને કોર્પોરેટરના પુત્ર ઓમ સોલંકીની ધરપકડ કરી। બાતમીના આધારે પોલીસે જેબર રોડ પરથી આવેલા ગોપાલનગર શેરી નંબર 2માં વોચ ગોઠવી અને અહીંયા એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં ઊભી હતી, જેમાં તપાસ કરતા કોંગ્રેસ નેતાનો 22 વર્ષીય પુત્ર ઓમ સોલંકી વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી ઓમ સોલંકી આ દારૂનો જથ્થો રાજકોટના કુખ્યાત હિસ્ટ્રી શીટર શિવરાજ વાળા પાસેથી લાવ્યો હતો। દારૂના મુખ્ય સપ્લાયર શિવરાજ વાળાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। શહેર પોલીસની પીસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી અને કોર્પોરેટરના પુત્ર ઓમ સોલંકીની ધરપકડ કરી। બાતમીના આધારે પોલીસે જેબર રોડ પરથી આવેલા ગોપાલનગર શેરી નંબર 2માં વોચ ગોઠવી અને અહીંયા એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં ઊભી હતી, જેમાં તપાસ કરતા કોંગ્રેસ નેતાનો 22 વર્ષીય પુત્ર ઓમ સોલંકી વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી ઓમ સોલંકી આ દારૂનો જથ્થો રાજકોટના કુખ્યાત હિસ્ટ્રી શીટર શિવરાજ વાળા પાસેથી લાવ્યો હતો। દારૂના મુખ્ય સપ્લાયર શિવરાજ વાળાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।